આપણે હંમેશા ભાજપના નેતા હોય, મુખ્યમંત્રી હોય કે કોઈ પણ કાર્યકર્તા હોય તેમના મોઢેથી એક શબ્દ સાંભળતા આવ્યા છે કે ભાજપ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાત પર રાજ કરી રહ્યું છે અને તેમના રાજમાં ગુજરાતની અંદર તમામ જે છેવાડાના માનવી છે ત્યાં સુધી વિકાસ છે તે કરવામાં આવ્યો છે અને તે વિકાસ જોવા મળી રહ્યો છે। ત્યારે ખરેખર છેવાડાના માનવી સુધી વિકાસ કેવો થયો છે તેનું જ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે કે વિડીયો છે કે જે વાયરલ થયેલો છે, છોટા ઉદેપુરનો આ વિડીયો છે અને આ વિડીયોની અંદર ખરેખર છેવાડાના માનવીનો વિકાસ કેવો થયો છે તે આપણે વાત કરીશું। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું તમને એક વિડીયો દેખાડવા માંગીશ કે જે વિડીયો છોટા ઉદેપુરના માંડલવા ગામનો છે કે ત્યાં આગળ ખરેખર વિકાસ કેવો થયો છે અહીંયા દેખાશે। આ વિડીયો છે કે આ વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે કે જે રીતે ગોળિયામાં કોઈ બાળકને લઈ જવામાં આવતો હોય તેવો જે વિડીયો છે અહીંયા જોવા મળી રહ્યો છે। લાકડીમાં જે વચ્ચે આ ગોળિયા જેવું બાંધવામાં આવ્યું છે અને તેની અંદર ઝોલો કહેવાય છે અને આ ઝોલો બાંધીને અહીંયા એક વ્યક્તિ છે કે જેને લઈ જવામાં આવે છે। અહીંયા આગળ હું તમને વાત કરું કે આ જે વિડીયો છે કે જેની અંદર જે આ ઝોલો જે બાંધવામાં આવ્યો છે તેમાં જે આ દેખવા મળી રહ્યું છે ખરેખર આ કોઈ બાળક નથી કે આ બાળકને લઈ જવામાં આવતું એવું નથી। આ ઝોલો હંમેશા એવું કહેવાય કે કોઈ નાનું બાળક હોય કે જે મજૂર વર્ગના જે લોકો હોય છે તે લોકો જ્યાં મજૂરી કરતા હોય ત્યાં તેના નાના બાળકને સુવાડવા માટે એના માટે આ ઝોલો છે તે બાંધતા હોય છે। પરંતુ આ વિડીયોની અંદર જે આ ઝોલો જોવા મળી રહ્યો છે તેની અંદર એક દર્દી છે કે જેને લઈ જવામાં આવી રહ્યો છે। આ દર્દી કે જે બીમાર છે અને ત્યાં ગાડી જે આ છોટા ઉદેપુરનું માંડલવા ગામ છે કે ત્યાં હજી સુધી કોઈ એમ્બ્યુલન્સ નથી જઈ શકતી। સરકાર હંમેશા વાતો કરે છે કે વર્ષોથી ગુજરાતમાં 108 સેવા છે કે જે શરૂ કરવામાં આવી છે અને આ 108 સેવા કે ગામડે ગામડે કોઈ પણ અંતરિયાળ ગામ હોય તો ત્યાં પણ આ 108ની જે એમ્બ્યુલન્સ છે તે પહોંચતી હોય છે અને કોઈ બી દર્દી હોય તે દર્દીને ત્યાં તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે। પરંતુ આ ગામ છે, આ ગામનો રસ્તો એ પ્રકારનો છે કે ત્યાં ગાડી કોઈ ટ્રેક્ટર જઈ શકે તેવી પણ પરિસ્થિતિ નથી અને આ પરિસ્થિતિ કોઈ આજકાલની નથી કે એવું નથી કે આ વખતે જે વરસાદ પડ્યો તેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે। આ પરિસ્થિતિ વર્ષોથી આ જ રીતે અહીંયા આ ગામની અંદર જોવા મળી રહી છે। વર્ષોથી અહીંયા કોઈ પણ વ્યક્તિ બીમાર પડે તો તેને દવાખાને લઈ જવા માટે કોઈ પણ વ્હીકલની વ્યવસ્થા છે કે જે ઊભી નથી થઈ શકતી અને એટલા માટે કે જે આ રસ્તો જે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે આ રસ્તો વર્ષોથી આ જ પરિસ્થિતિમાં છે અને તેના કારણે ગામના લોકો કે કોઈ બી વ્યક્તિ બીમાર હોય તો તેને લઈ જવા માટે આ જ રીતે તેને ઝોલાની અંદર બાંધીને લઈ જવામાં આવે છે। એક મહિલા છે કે જે બીમાર છે અને તેને આની અંદર લઈ જવામાં આવી રહી હોય તેવી વાત છે કે જે અત્યારે સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે। ત્યારે ખરેખર આ વિડીયો વાયરલ થયેલો છે। આ વાયરલ વિડીયો છે કે જેની પુષ્ટિ નિર્ભય ન્યૂઝ દ્વારા કોઈ કરવામાં નથી આવતી, પરંતુ અત્યારે સોશિયલ મીડિયામાં આ વિડીયો જે ખૂબ જ વાયરલ થતો જોવા મળી રહ્યો છે। આની અંદર એક કાકા છે કે જે તેમની આખી વ્યથા છે કે જે બોલતા હોય તેવું સાંભળવા મળી રહ્યું છે કે કેટલા વર્ષોથી અહીંયા ગાડી આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। પહેલાં એ કાકાનો જે આખો વિડીયો છે તે આપણે અહીંયા સાંભળી લઈએ। આ જો આ રસ્તો આ અમારા કરિયાવાડી સિંગોડ ફળિયાનો રસ્તો અને આવી રીતે અમે હતા ચોરી કરીને સાથે હવે લીજે કે કોઈક લાગતા વળગતાને દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે અમારા મોને કે પસંદ સાથે અમારા સાથે આદિવાસી ભાઈ સાથે આ રીતની ખોટ બધું ઘણી તકલીફ મેં મેકાઈ રહ્યા એલું તો દેખાતું હશે કે નહીં દેખાતું હોય કે આ ફારો આ રસ્તો આ અમારો આ ઇસ્ટેટ વખતનો રસ્તો હમણેનો નહીં 80 વર્ષનો થીજો તેરનો રસ્તો પીઢીઓ જતી રહ્યો અમારી હો પીઢીઓ જતો રહેવાની ડાહોની પીઢીઓ જતી રહ્યો અને આ હાલત ગાડી કેવી રીતે લીધવાનું, ટ્રેક્ટર કેવી રીતે લીધવાનું અને શું સાધન અમે સરકાવવા આ અમારી હાલત આ ભારો આ ભારો આ હાલત આ રસ્તો આ અમારા મોદી સરકારનો રસ્તો આ મોદી સરકાર સાથે રાજ કરે ને 15-30 વર્ષથી તે રસ્તો આ આયલો અને કોંગ્રેસ વાળાનું શેડો હું જતું રહ્યું અને ભાજપ વાળાનું તે કશું દેખાતું નહીં તે જરી ખરીક તો ફારે કે નહીં ફારે આ શેડો જ નહીં દેખાતો ભાજપ સરકાર થોડુંક તો વિચારતી છે કે નહીં ભાજપ સર આ પોની હવા પોની ગળું એમ આવે એટલે અમારે દવા સાથે દશા કાક મંડીઓ પોર સાથે પાર ફુરાઈને જતો રહેતો દોર નાખેલો તેહોની સાથે પાર જેમે જતો રહેતો જરીક ભાઈ એ તો બધા તૂટી પડેલા તે એ મોને હેવા હોતા તે બતાવી દીધેલો બાકી તું આયા હો બીજું હીરા ભાઈ
આવી હાલતો આ સાથે કઈ સાથે થોડું ઘણું કોઈને કોને પડે તે થોડુંક સાથે કંઈક ધ્યાન આલે અમારી દિયા કરો જે છે તે દિયા મેં જ છે બધું જોર કરવા મેં કશું નહીં મેં દિયા માનવતા જેવું જીવન જીવે તો તેને ભગવાન રાજી રહે તો ભગવાન રાજી હોની રહેતો છે પાછું આટલી બધી તકલીફો અમને પડે હવે આ બધી આવી હાલત આ સલ્યું તો બનાવેલું સલ્યું સારું છે પણ આ પોની ઉપર જાય ખડ પાછું લફણું હોતી જી બધું ભૂવા ભૂ પડેલા અમારે તે દિવસે સાથે દવાખાનો મેં લીધવા તે અહીં ગાડી ફસાઈ ગયેલી હવે આ બધું ફસાઈ ગયેલી ગાડી ટ્રેક્ટર લાવીને અમે અહીંથી બારી કાઢેલી હવે એવી હાલત તો અમારી છે તો હા ત્યાં આજુબાજુ બધા ખેતરોમાં ડોંગે ઠંડી ગયેલી હોય એટલે આવા મેં કોની આવતું હોય એટલે પછી અમારી ગાડીઓમાં ફસાઈ ગયેલી પછી ટ્રેક્ટર લાવીને અમે સાથે બારી કાઢેલી એટલી કોઈને કંઈક કોને પડે તે થોડુંક ધ્યાન લે આ રસ્તો આ દેખો હલા થરડા કરો આશરો હવે આ મોંદા મોને લીન પડે તે શું દશા થાય દવાખાનામાં હોને લીધા ને ઘેરે લીન વળી જાય એવું થઈ જાય તે હું કરવા હજુ રોડે પૂતવા हमारे 2 किलोमीटर बाकी છે આ હાલત આ બાજુ વાળા બધા ગરીબ તો ગરીબ પણ તે ગરીબ હું ખાઈને સાથે માલદાર હું ખાય તે હાથે થોડુંક ધ્યાન આલવું પડે કે નહીં એવો ખેડૂત ખેતી કરે ત્યારે તે જો ખાતો હશે ને હોનું રૂપું જ નહીં ખાતો હોય કે એ ભલે મોદી સરકાર બધું જ આલે નહીં આલતો એમ નહીં પણ અમારો રસ્તો જરીક દેખીને જરીક કંઈક ધારો કે આ હાલત કેવી છે અમારી તે હવે આ કેવી રીતે જવાનું હવે આ બધા લોચા કે નહીં લોચા હવે આ વહરાત હોય એટલે અમારે તો પૂરી દશા ગોથીલો ખાવા પડે પડાય લફીને પડાઈને કંઈ કદર વગરનું થવા બાંધી રહ્યું એટલે થોડુંક સાથે સરકાર ધ્યાન આલે તો સૌથી સારું આ યુટ્યુબના માધ્યમથી કે ગમે તે કંઈક વિડીયોના આધારે કંઈ થોડું ઘણું ચેક કરવા આવતા હોય તો સારું હા અમારા વન મેં કરે પણ અત્યાર સુધી કંઈ કશું ઠેકોનું નહીં પડતું હવે આખું જ આવી ગયું આ વકીઓ ગાડી વાળો આવે એટલે સીધો કૂતરા ચીન મેં વાસોદના જ ભરે તો હલો કરવાનું આમાં સાધનો હો પડીને પણ અમે શું કરીએ એ ટ્રેક્ટરો તો નહીં આવતો હોય તો પછી સાથે અમે લાવીએ કેવી રીતે આ હાલત અમે અમારે લાવવું પડે આ કાકાનું કહેવું છે કે વર્ષોથી એટલે કે એવું કહેવાય છે કે જ્યારથી આઝાદી મળી ત્યારથી આ ગામની અંદર રસ્તો છે જે આ જ પ્રકારે જોવા મળતો હોય છે અહીંયા આગળ ટ્રેક્ટરને પણ આવું છે કે જે મુશ્કેલ પડી રહ્યું છે એટલે કોઈ પણ દર્દી હોય કે જે ત્યારે બીમાર પડે છે ત્યારે તેને આ જ રીતે ઝોલાની અંદર બાંધીને લઈ જવું પડે છે પાણી હોય કે તે પાણીમાં પણ એ લોકોને પસાર થઈને ત્યાંથી નીકળવું પડે છે સરકારની હજી સુધી કોઈ જ પ્રકારની જે વિકાસની વાત કરવામાં આવી રહી છે તેવો વિકાસ અહીંયા જોવા નથી મળી રહ્યો માત્ર વાતો કરતા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે આ છોટાઉદેપુરનો ટ્રાઇબલ વિસ્તાર છે એટલે કે આદિવાસી વિસ્તાર છે અને આદિવાસી વિસ્તારમાં અનેકવાર આપણે એવું જોયેલું છે કે આદિવાસી વિસ્તારના લોકોનો વિકાસની વાત કરવામાં આવે તો હંમેશા ત્યાં આગળ સરકાર પહોંચતી ક્યાંક ઊણી પડી રહી હોય તેવું જ લાગી રહ્યું છે અનેકવાર આવા વિડીયો સામે આવેલા છે કે જેમાં ક્યાંય કોઈ મહિલાની પ્રસૂતિની વાત હોય તો ત્યાં પણ તેને આ જ રીતે લઈ જવામાં આવતી હોય છે આવા અનેક વિડીયો છે કે જે અત્યાર સુધીમાં છોટાઉદેપુરનો જે વિસ્તાર છે જે ટ્રાઇબલ વિસ્તાર કહેવાય છે આ ટ્રાઇબલ વિસ્તારમાંથી આ રીતે અનેક વિડીયો છે કે જે અત્યાર સુધીમાં સામે આવેલા છે પરંતુ આ જે સરકાર છે કે સરકાર આ ટ્રાઇબલ વિસ્તારના લોકોની સામે જોવા માટે તૈયાર ના હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે હર હંમેશા એવું કહેવાય છે કે આદિવાસી લોકો છે તેમની સાથે અન્યાય થતો જ જોવા મળે છે આદિવાસી નેતાઓ અત્યારે કહેવાય કે ચૈતર વસાવા હોય કે અનંત પટેલ હોય આ તમામ લોકો તેમના માટે થઈને તેમના સમાજ માટે થઈને અવાજ ઉપાડતા વિરોધ કરતા નજરે પડતા હોય છે
ગઈકાલની બી વાત કરીએ કે ગઈકાલે જે ડેડિયાપાડાની જે આદર્શ નિવાસી જે છાત્રાલય છે તે છાત્રાલયનું બિલ્ડિંગ આખું ધરાશાયી થઈ ગયું હતું અને તેને લઈને પણ વિવાદ છે તે ઊભો થયેલો છે. આ છાત્રાલય કે જેને જર્જરિત હાલતમાં હતું અને તેના સંચાલકો દ્વારા સરકારમાં આના પહેલાં પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ ત્યાં આગળ આદિવાસી બાળકો છે કે જે ભણતા હતા, ત્યાં છાત્રાલયમાં રહેતા હતા અને એટલા માટે ક્યાંક સરકાર આ લોકોની વાત સાંભળવા તૈયાર ના હોય તેવું જ લાગ્યું અને આખરે તે બિલ્ડિંગ આખું ધરાશાયી થઈ ગયું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કહેવાય છે કે આદિવાસીની જ્યાં વાત આવતી હોય છે ત્યાં સરકાર હંમેશા તેની પાછી પાની કરતી હોય તેવું જ લાગી રહ્યું છે. અત્યારે હાલ પણ ત્યાં આગળ ભાજપના ધારાસભ્ય છે તે ત્યાં આગળ જે ધારાસભ્ય છે તેમ છતાં પણ તેમના વિસ્તારના લોકોની જે સમસ્યા છે, વર્ષોથી ત્યાં આગળ રોડ નથી તો તે રોડ પણ બનાવવામાં ક્યાંક તે પાછા પડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે પછી તેમને રોડ બનાવવામાં ત્યાં રસ નથી અને એટલા માટે આ કહેવું પડે છે કે આ આદિવાસી લોકો છે અને હંમેશા આ લોકો માંગ કરે છે, તેમના જે પડતા પ્રશ્નો છે તેનો અવાજ ઉપાડે છે, પરંતુ તેમનો અવાજ સાંભળવાવાળું કોઈ જ ના હોય તેવું લાગી રહ્યું છે. આમ તો દર વખતે જે આપણા જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તે હંમેશા કહેતા જોવા મળેલા છે કે અમે છેવાડાના માનવી સુધી પહોંચેલા છે, છેવાડાના માનવીને સુધી વિકાસના કામો છે તે અમે કરેલા છે, પરંતુ આ જે છોટાઉદેપુરનું જે છેવાડાના ગામો છે કે જે આદિવાસી ગામ કહેવાય છે ત્યાં હજી સુધી આજે વર્ષો થઈ ગયા છે, 30 વર્ષથી અહીંયા ભાજપની સરકાર છે ગુજરાતની અંદર, તેમ છતાં પણ આ છેવાડાના જે ગામો છે ત્યાં સુધી ભાજપનો વિકાસ પહોંચ્યો નથી. સાહેબ વિકાસ તો દૂર, ત્યાં આગળ વર્ષોથી રોડ પણ બન્યા નથી. 30 વર્ષની જો વાત કરવામાં આવે ને તો જે વિડીયોની અંદર જે દાદા બોલતા જે સાંભળીએ છે તે દાદા પણ કહી રહ્યા છે કે 30 વર્ષ આજે ગુજરાતની સરકાર, નરેન્દ્ર મોદીની સરકારને ગુજરાતમાં રાજ કરતા જોવા મળે છે, પરંતુ આ 30 વર્ષમાં તો હજી અહીંયા રોડ બન્યો જ નથી. જે પ્રમાણે રોડ જોવા મળી રહ્યા છે તે જોતા ચોક્કસપણે એવું લાગે છે કે અહીંયા ગાડી ખરેખર જે આ લોકો છે, જે ગામવાસીઓ છે, જે આદિવાસી લોકો છે તે લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરીને જે આ દર્દી છે કે જેને ઝોલાની અંદર બાંધીને લઈ જવો પડે છે અને આ કોઈ 200-500 મીટર લઈ જવાની વાત નથી, 2 થી 3 કિલોમીટર સુધી આ જ રીતે તેમને હોસ્પિટલ લઈ જવા માટે મજબૂર બની જતા હોય છે. એટલે કહેવાય કે કદાચ આ સમયમાં જો દર્દીની તબિયત વધારે ખરાબ હોય ને તો એ દર્દીનો જીવ પણ જતો રહે, પરંતુ આ જે મૃદુ અને મક્કમ સરકાર જે કહેવાય છે તે સરકાર તો ખરેખર આ આદિવાસી વિસ્તારના લોકોની વાત સાંભળવા માટે તૈયાર ના હોય, તેમના પડતર પ્રશ્નો સાંભળવા માટે તૈયાર ના હોય તેવું જ લાગે છે. અને ખરેખર જે આ અંતરિયાળ ગામો છે ત્યાં સુધી આ વિકાસ કેવો પહોંચ્યો છે તે ચોક્કસથી આ વિડીયો દ્વારા દેખવા મળે છે. આ વિડીયો વાયરલ થયેલો છે, આ વિડીયોનું નિર્ભય ન્યૂઝ પુષ્ટિ નથી કરતું, પરંતુ આ વિડીયો જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે કે આ અંતરિયાળ ગામોમાં વિકાસની વાત જે કરતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે તેમનો વિકાસ જોવા મળી રહ્યો છે કે ખરેખર ગુજરાત અને ભાજપ આ લોકો આ જે 30 વર્ષની અંદર જે છેવાડાના માનવી સુધી પહોંચવાની વાત કરે છે તે છેવાડાના માનવી સુધીનો આ કેવો વિકાસ પહોંચેલો છે. આ વિડીયો જોતા આપ શું કહેશો કે ખરેખર સરકારનું જે છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાત છે તે પહોંચ્યો છે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.